ગુડ આફ્ટરનૂન ઓલ સ્ટુડન્ટ. હવે આપણે અત્યાર સુધી પહેલા સેમનો અભ્યાસ કર્યો. પહેલા સેમની અંદર આપણે એક્ઝામ પણ આપી દીધી છે. હવે આપણે બીજું સેમ ચાલુ કરીશું. બીજા સેમની અંદર ગણિતની અંદર પહેલું ચેપ્ટર છે 8. આ બીજા સેમનું છે પહેલું, પણ ક્રમ અનુસાર કયું ચેપ્ટર આવશે? 8મું, ગાડું અને પૈડા. હવે કંઈ એવું ટીચર કંઈ ગાડું અને પૈડા એવું કંઈ નામ હોતું હશે? ગાડું અને એની ઉપરથી ગણિતમાં કેવા દાખલા હશે? અને પૈડા, તો આની અંદર આપણે અલગ પ્રકારના દાખલા જોવાના છે. ગાડું તો તમે જોયું જ હશે. અને પૈડાનો આકાર કેવો હોય? ગોળ એટલે કે વર્તુળ. અને પૈડાની અંદર તમે પેલી જૂની સાયકલ હતી એની અંદર આવતું હતું, ખબર છે? આવી રીતે વચ્ચે લીટા હોય, એને શું કહેવાય ખબર છે? આરા. તો એની ઉપરથી જ આપણે એક ત્રિજ્યા પણ જોઈશું. અને એ આરામાં વચ્ચે કંઈક બિંદુ જેવું હોય એવું પણ તમે સાયકલમાં જોયું હશે. તો એ બિંદુ ઉપરથી આપણે કેન્દ્ર જોઈશું. પછી ઘણા નોટી બોય હોય એ કેવું કરે ખબર છે? 2 આરા ભેગા કરે, એટલે એની ઉપરથી આપણે વ્યાસ જોઈશું. તો આ ચેપ્ટરની અંદર આપણે વર્તુળ, કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, જીવા આ બધી વસ્તુ વિશે શીખવાનું છે. તો આપણે આ બધી વસ્તુ વિશે શીખવું હોય તો સૌથી પહેલાં વર્તુળ એટલે શું એ શીખવું પડે. તો બધાની વ્યાખ્યા જોઈ લઈએ. તો વર્તુળ કોઈ પણ એક નિશ્ચિત બિંદુના, જો હું આ એક નિશ્ચિત બિંદુ લઈ લઉં, બરાબર છે? તો આ થઈ ગયું કોઈ પણ એક નિશ્ચિત બિંદુ. નિશ્ચિત એટલે નક્કી કરેલું, એક જ હોય, એની જગ્યા બદલાય નહીં એવું. સમાન અંતરે આવેલા બિંદુઓના, સમાન અંતરે એટલે કે આ જે નિશ્ચિત આપણું જે બિંદુ છે એના સમાન અંતરે, એનાથી એક જ સરખા અંતરે અલગ અલગ જગ્યા ઉપર ઘણા બધા બિંદુઓ હોય, એટલે કે બિંદુઓના સમૂહ એટલે ઘણા બધા હોય. તો આ બધા જે બીજા બિંદુ છે, આ બધા જ એને શું કહેવાય? વર્તુળ. કઈ રીતે? તો આ બધા જ બિંદુ અહીંયા આપણે જોઈન્ટ કરીએ, ભેગા કરીએ તો થઈ જાય ને વર્તુળ. તો થઈ ગયું વર્તુળ આપણું. એવી જ રીતે કેન્દ્ર. તો કેન્દ્ર કે વર્તુળમાં આવેલું એક નિશ્ચિત બિંદુ. કંઈ જ નથી. કેન્દ્ર કોને કહેવાય? આજે આપણું નક્કી કરેલું જે નિશ્ચિત બિંદુ છે એને જ તો કેન્દ્ર કહેવાય. હવે ત્રિજ્યા એટલે કે જે રેખાખંડ. હવે તમને લોકોને એવું થશે કે રેખાખંડ કોને કહેવાય? તો જૂના સિલેબસની અંદર એક ચેપ્ટર આવતું રેખાખંડ અને કિરણ. આપણે એ ચેપ્ટરની તો વાત નહીં કરીએ, પણ હું તમને સામાન્ય સમજૂતી આપી દઉં કે કોને કહેવાય રેખાખંડ. તો જે આવી રીતે જે હોય એને રેખાખંડ કહેવાય. એની એક પણ બાજુ કંઈ જ એરો કે એવું કંઈ હોય નહીં. પછી આવી રીતે જે હોય એક જ બાજુ એરો એને કિરણ કહેવાય. અને આવી રીતે જે હોય જેને બંને બાજુ એરા હોય એને રેખા કહેવાય. તો અહીંયા આપણે ખાલી રેખાખંડની વાત કરવાની છે. તો રેખાખંડને એક પણ બાજુ એરો હોય નહીં. તો હવે ત્રિજ્યા કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ એટલે આ જે રેખાખંડ છે એને અહીંયા એક બિંદુ હોય અને અહીંયા પણ એક બિંદુ હોય. તો એમાંથી એક અંત્ય બિંદુ કેન્દ્ર પર હોય. તો આ જે વર્તુળ છે એની અંદર એક કેન્દ્ર હશે, બરાબર છે? એમાં એક, જો હવે જે મેં કર્યું ને એ રેખાખંડનું એક અંત્ય બિંદુ લીધું, બરાબર છે? એક કેન્દ્ર ઉપર હોય અને બીજું વર્તુળ ઉપર. એટલે તમે કોઈ પણ જગ્યાએ લઈ લો. આ વર્તુળ છે તો એમાં તમે કોઈ પણ જગ્યાએ લઈ શકો. અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો, કોઈ પણ જગ્યાએ, બરાબર છે? વર્તુળ પર હોય તેવા રેખાખંડને, તો હવે આપણે રેખાખંડ બનાવી દઈએ. શું કહેવાય? ત્રિજ્યા. એટલે અહીંયાથી અહીંયા સુધીનો જે અંતર છે, આ જે રેખાખંડ છે આને ત્રિજ્યા કહેવાય.
હવે વ્યાસ, જે રેખાખંડના, જો ફરીથી રેખાખંડ આવ્યું, જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય. બંને અંત્યબિંદુ ટીચર, હવે એ કઈ રીતે? તો પહેલાં તો આપણે કેન્દ્ર કરી દઈએ, બરાબર છે? તો બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય અને કેન્દ્રમાંથી પસાર થતો હોય તેવા રેખાખંડને. તો હવે કેન્દ્રમાંથી પસાર કરવું હોય તો અહીંથી આમ કરીએ તો થાય, અહીંયાથી આમ કરીએ તો થાય, અહીંયાથી આમ કરીએ તો થાય, અથવા અહીંયાથી આમ કરીએ તો થાય. ગમે એ રીતે તમે કરો, પણ આ જે કેન્દ્ર છે એમાંથી પાસ થતો હોવો જોઈએ. તો એક અંત્યબિંદુ આ વર્તુળ ઉપર રાખીએ અને એક અંત્યબિંદુ આ વર્તુળ ઉપર રાખીએ, એટલે કે સામસામે આપણે રાખીએ, બરાબર છે? અને વચ્ચેથી આપણે એને પસાર કરીએ કેન્દ્રમાંથી. થઈ ગયું ને? તો આને શું કહેવાય? વ્યાસ. હવે જીવા, કે જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય અને કેન્દ્રમાંથી પસાર થતો હોય પણ અને ના પણ હોય. જો વ્યાસની અંદર ફરજિયાત કેન્દ્રમાંથી પસાર થતો હોવો જ જોઈએ, જ્યારે જીવામાં એવું નથી. જીવાની અંદર કેન્દ્રમાંથી પસાર પણ થતો હોય અને ના પણ થતો હોય. એટલે કે પહેલાં તો આપણે કેન્દ્ર કરી દઈએ, તો આને પણ જીવા કહેવાય અને આને પણ જીવા કહેવાય. જો આ જે છે એ કેન્દ્રમાંથી પસાર થાય છે અને આ જે છે એ થતો પણ નથી. તો આ બંને છે એને જીવા કહી શકાય. તો તમને એવું થશે કે ટીચર, તો આ વ્યાસ તો કેમ વ્યાસને અલગ રાખ્યો? તો આને તો જીવા કહી જ શકાય ને? તો હા, દરેક વ્યાસને આપણે જીવા કહી શકીએ, પણ દરેક જીવાને વ્યાસ કહી શકીએ નહીં. કેમ દરેક જીવાને વ્યાસ ના કહી શકીએ? કારણ કે અમુક જીવા એવી હોય છે જે કેન્દ્રમાંથી પસાર નથી થતી, તો આપણે એને તો વ્યાસ ના કહી શકીએ ને. સમજાય છે? પણ આપણે આપણા સિલેબસ મુજબ આને જ આપણે વ્યાસ જ ગણવાનું છે. આવી રીતે જે કેન્દ્રમાંથી પસાર થતો હોય એને અત્યારે આપણે જીવા કહેવાનું નથી. સમજાય છે? હવે અગત્યના મુદ્દા જોઈ લઈએ. જો ખાસ યાદ રાખવાના છે કે ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી હોય છે. જો હવે કઈ રીતે? આ જે વ્યાસ છે એરિયા આટલું હોય અને ત્રિજ્યા આટલી હોય, અહીંયા સુધી જ હોય ને, તો થઈ ગઈ ને અડધી. સમજાય છે? જો ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી હોય તો વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં કેવી હોય? બમણી જ. સ્વાભાવિક જ છે. અને આ જે મેં તમને ત્રીજો પોઈન્ટ એ જે મેં કહી દીધો એ જ છે કે દરેક વ્યાસને જીવા કહી શકાય, પરંતુ દરેક જીવાને વ્યાસ ના કહી શકાય. હવે આ જે અડધી અને આ બમણીના આધારે આપણે સૂત્રો જોઈ લઈએ. કે પેલું ત્રિજ્યાનું સૂત્ર, આપણે ત્રિજ્યા શોધવાની થઈ તો કયું સૂત્ર જોવે? તો વ્યાસના છેદમાં 2. કેમ વ્યાસના છેદમાં 2? કારણ કે વ્યાસ કરતાં ત્રિજ્યા કેવી હોય? અડધી હોય ને. એટલે આ વ્યાસના છેદમાં 2 કરીએ એટલે વ્યાસનું અડધું થઈ જાય. સમજાય છે? એવી જ રીતે વ્યાસ, કે વ્યાસ શોધવાનો થાય તો કેવું સૂત્ર જોવે? તો 2 ગુણ્યા ત્રિજ્યા. બમણું કરવું હોય તો આપણે ગુણાકાર કરીએ છીએ, તો એટલા માટે ત્રિજ્યાને આપણે બમણી કરીએ એટલે વ્યાસ થઈ જાય. જો અહીંયા છે જ, આપણે નવું કંઈ જ કરતા નથી, આનું છે એને અલગ રીતે લખીએ છીએ. ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો એટલે બધું સમજાઈ જશે કે 2 ગુણ્યા ત્રિજ્યા. મહેરબાની કરીને ગોખવાની પ્રયત્ન નહીં કરતા, બધું વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખજો.